હાજી હરિઓમ. હરિઓમ હરિઓમ. સો કોણ બોલે? નીતિનભાઈ બોલે છે? મને સોરી નીતિનભાઈ, આજે બધા મિત્રોને કહેવાનું કે હું આજે ગાડીમાંથી મારું કનેક્શન લીધું છે, એટલે મારી પાસે બરોબર લાઇટ બી નથી, કમ્પ્યુટર બી નથી. કઈ તો વાંધો વી વેલકમ યુ ઓલ. આજે એપ્રિલ મહિનાના 3જા શુક્રવારે બધાનું સ્વાગત છે. આપણે નીતિનભાઈ કારિયા સાથે આજે આપણે ભજનોનો સરસ મજાનો કાર્યક્રમ કરેલો છે. બધાને ફ્લાયર તો પડી જ ગયું છે. નંદ સંપ્રદાયની વિશે આપણે વાતો કરીશું. તો નીતિનભાઈ, બ્રહ્માનંદ પ્રેમાનંદ બધા સંતોના આપણે આજે ભજનો સાંભળશું ને એમના જીવન વિશે બી સાંભળીશું. તો નીતિનભાઈ, હાજી, જય શ્રી કૃષ્ણ. આવો અને તમે આજનો કાર્યક્રમ ચાલુ કરો. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભગવાન. દર વખતની જેમ કંઈક જુદું જુદું સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં આજે સાવ જ જુદું છે, કારણ કે આજે ઘણા એવા ભજન હશે કે જેમાંથી તમે કદાચ 2-3 સાંભળ્યા હોય, બાકી ના એ સાંભળ્યા હોય. આજે ભગવાન સ્વામિનારાયણના પરમહંસ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરેના પ્રગટ ભગવાનની સાથે એમના ચરણોમાં રહીને એમના લીલા ચરિત્રોના ગુણાનુવાદ લખ્યા છે. એમાંના ભજનો આપણે સાંભળીશું. આપણી પાસે હંમેશા સમયની મર્યાદા હોય છે, એટલે આનંદ સંપ્રદાયના સંતો વિશે જો બધાનો ખૂબ પરિચય આપવા જઈએ તો ઘણો સમય નીકળી જાય. પણ મુક્તાનંદ સ્વામી, કે જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પછી રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી સોંપી અને એ રીતે મુક્તાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીનું મિલન લોજ ગામમાં થયું હતું. જ્યારે ઘનશ્યામ, સહજાનંદ સ્વામીનું બાળપણનું નામ ઘનશ્યામ, 11 વર્ષની ઉંમરે વન વિચરણ કરતાં કરતાં લોજ ગામે આવ્યા હતા. બધા તીર્થ સ્થાનોમાં ફરતા ફરતા ચારે દિશામાં, અને 7 વર્ષની એ વનયાત્રામાં જ્યાં જતા ત્યાં જ્ઞાનીઓને, સંતોને, ઋષિઓને પ્રશ્ન પૂછતા. જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ, એના વિશે પૂછતા હતા. અને ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા લોજ ગામમાં. ત્યાં એમણે જ્યારે સવારમાં પોતે એક કૂવાના બાજુમાં ઝાડ હતું ત્યાં બેઠા હતા, અને રામાનંદ સ્વામીનો ત્યાં આશ્રમ હતો, અને મુક્તાનંદ સ્વામી અને સંતો ત્યાં રહેતા હતા. એટલે સુખાનંદ સ્વામી એક હતા, એ જે કૂવા આગળ આવ્યા ત્યારે એમણે આમની પ્રતિભા જોઈ અને ખૂબ પ્રભાવિત થયા. પૂછ્યું, એમને પણ આ જ સવાલ પૂછ્યો, અને એમણે કીધું કે આ સવાલનો જવાબ કદાચ અમારા મુક્તાનંદ સ્વામી તમને આપી શકે. આશ્રમમાં આવો. આશ્રમમાં ગયા, સંતોને બધાને મળ્યા છે, અને મુક્તાનંદ સ્વામીનો ત્યાં મેળાપ થાય છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજે કીધેલું સ્વામિનારાયણ ભગવાને
કે તમે જીવો ત્યાં સુધી તમારે તમારા ઈષ્ટદેવના ચરિત્રનું ગાન કરવું અને શાસ્ત્ર રચવું. અને કરીએ અનમ્યુટ. પછી મ્યુટ કરી. બ્રહ્માનંદ સ્વામીનો પણ થોડો પરિચય એવો જ છે કે ભાવનગરના મહારાજાના ત્યાં ગયેલા. મહારાજાની એવી ઈચ્છા થઈ કે બ્રહ્માનંદ સ્વામીને સોને મળી દેવા છે. કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામી પોતે પિંગલ ભણીને પાછા જ્યારે આવતા હતા ત્યારે રાજા રજવાડાઓમાં થઈને આવતા, રાજા રજવાડાઓને રાજી કરતા અને એ લોકો એમને ભેટ સોગાદો આપતા અને સોનું પહેરતા હતા પોતે, લાઈક 2-5 કિલો પહેરતા હોય એવું. પાછળથી તો ઉતરી ગયું ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા પછી, પણ આવો એમનો એક ઠાઠ હતો. ભાવનગરના મહારાજાને એમ કે આજે બ્રહ્માનંદ સ્વામીને સોનાથી મઢી દઈએ. સોનીને બોલાવ્યો હતો. સોનીના કપાળમાં તિલક ચાંદલો હતો એટલે એણે પૂછ્યું બ્રહ્માનંદે પોતાની ભાષામાં એ ટાઈમે કે આ ભેંસ ભડકે એવું તિલક કોનું છે? ત્યારે એણે કીધું કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું છે. ત્યારે એ કોણ છે એમ પૂછ્યું ત્યારે ભાવનગરના મહારાજાએ કીધું કે હમણાં આપણા પ્રગણામાં આ વિચરે છે ને બધા એને ભગવાન માને છે. તો બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી એમની પરીક્ષા કરવા જાય છે અને મનમાં ગઢડા ગામે જતા હતા જ્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હતા દાદા ખાચરના દરબારમાં. ત્યાં જતાં જતાં જેમ નજીક નજીક આવે છે એમ એમના મનમાં બી કંઈક આમ શાંતિનો અનુભવ થાય છે અને એમને એક સંકલ્પ થાય છે મનમાં કે હું જો ખરેખર ભગવાન હોય તો હું જાઉં ત્યારે મને નામ લઈને બોલાવે, મને હાર પહેરાવે, પોતાના એના ચરણારવિંદમાં જો 16 ચિહ્નો હોય અને ભાગવતનું પુસ્તક હોય કાળા કપડામાં બાંધેલું, એવો મનમાં સંકલ્પ થાય છે. તો એમ કે હું માનું. અને જાય છે ત્યારે એવું જ થાય છે. દરવાજામાં આવીને ઊભા રહીએ છે અને મહારાજ ભગવાન સ્વામિનારાયણ એમને આવો લાડુદાનજી, આજે આપણી સભામાં મહાન કવિ લાડુદાનજી આવ્યા છે એવું સ્વાગત કરે છે નામ લઈને. અને પોતે દૂરથી જુએ છે કે ભગવાન સ્વામિનારાયણની આગળ ભાગવતનું પુસ્તક કાળા કપડામાં વીટેલું હોય છે, જે એમનો સંકલ્પ હતો. અને એમને હાર પહેરાવીને એમનું સ્વાગત કરે છે, જે એમનો સંકલ્પ હતો. અને પછી ફ્રન્ટમાં બેસાડે છે અને મહારાજ ભગવાન સ્વામિનારાયણ એમની સામે પોતાના પગ લાંબા કરે છે અને બ્રહ્માનંદ સ્વામી એ 16 ચિહ્નના શંખ, ચક્ર, ગદા પર પદ્મ બધા જે ભગવાનના ચરણોના ચિહ્ન હોય છે એના દર્શન કરે છે અને મનોમન પોતે એકદમ પ્રભાવિત થઈ જાય છે અને શરણાગતિ સ્વીકારે છે. પાછા ગયા જ નથી ત્યાંથી. અને પછી તો સ્ટોરી બહુ લાંબી છે, પણ આ બધી વાતો કરવા રહેશું તો ભજન નહીં સાંભળી શકીએ આપણે, એટલે કાં થોડા સાંભળી શકશું. એટલે બીજી વાર વાતો કરતાં કરતાં ક્યારેક એમની વધારે વાત કરશું. પણ એન્ડમાં પોતે બી આશ્રિત થાય છે. પ્રેમાનંદનો જન્મ જેમને જે મા બાપથી ઓરિજિનલી થયો હતો એ એમનો એક નદી કિનારે ક્યાંક એમને મૂકી દે છે, ત્યાગ કરી દે છે અને કોઈ બીજા એક મુસ્લિમ માણસને મળે છે બાળક સ્વરૂપે. અને એને પોતાને કાંઈ સંતાન હોતું નથી, તો એને એમ થાય છે કે અલ્લાહની દેન છે. એમ કરીને એને ઘરે લઈ આવે છે. એની બીબીને કહે છે કે ખુદાએ આપણા ઉપર દયા કરી છે, આપણી દુઆ સાંભળી છે. અને એમની સાથે મોટા થાય છે અને 11 વર્ષે એમને ભગવાન સ્વામિનારાયણનો યોગ થાય છે. અને એ પણ ખૂબ પ્રભાવિત થઈને અને પૂર્વના એમના સંસ્કાર જાગી ઉઠે છે અને પોતે પણ શરણાગતિ સ્વીકારે છે. મહારાજ એમને સંગીત ભણાવે બી છે અને આ બધા
સંપ્રદાયના જે સંતો હતા, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બધા સંગીતજ્ઞ હતા એકદમ. મુક્તાનંદ સ્વામી તો ગાયક હતા, એવું નર્તન પણ કરતા હતા અને શાસ્ત્ર રચતા હતા, સાહિત્ય પણ એટલું જાણતા હતા. બ્રહ્માનંદ પિંગલ ભણેલા હતા, પોતે ચારણ હતા, બારોટ હતા. એમનું ઓરિજિનલ નામ લાડુદાન હતું. પ્રેમાનંદ પણ એટલા જ સરસ ભગવાનના કીર્તનો બનાવ્યા છે, હજારોમાં. ગૂગલ ઉપર તો એમ લખ્યું છે કે 4000થી ઉપર લખ્યા છે, એટલે ઓથેન્ટિક વાત હશે. બ્રહ્માનંદ સ્વામીએ પણ અનહદ ભજનો લખ્યા છે અને ગુજરાતી સાહિત્યમાં આ નંદ સંપ્રદાયના ભજનોનું બહુ મોટું એક પ્રદાન છે. નિષ્કુળાનંદ સ્વામી બહુ જ નાની 2-4 લીટીમાં એમનો પરિચય મેળવીએ તો લાલજી સુતાર એમનું નામ, મહારાજના યોગમાં આવ્યા રામાનંદ સ્વામી દ્વારા પણ. અને મહારાજ એકવાર એમને કંઈક કચ્છ જવું છે ને સાથે કોઈ માર્ગ બતાવે એવું મળી જાય તો સારું, એવી વાત કરે છે કે અમને કોઈ એવું ગોતી દો. ત્યારે લાલજી સુતાર પોતે જ જાય છે અને એમના સસરાના ગામમાંથી પસાર થાય છે ત્યારે મહારાજ એમની કસોટી કરે છે ભક્તિની. અને આમે એમનો તો પૂર્વનો આત્મા હતો, એટલે સમય આવે બધા સંજોગ પ્રમાણે માણસના ઉદય થતા હોય છે પુણ્ય. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમને ભૂખ લાગી છે, કાંઈક ગામમાંથી માગી આવો તમે. તો કે મહારાજ, આ મારું સાસરાનું ગામ છે, અહીંયા હું માગવા જાઉં તો સારું ના લાગે. અને જમાઈને તો એવું હોય જ ને આમ તો. એટલે મહારાજ કહે છે કે તમને ન ઓળખે એવા કરી દઈએ તો કહે છે ભલે મહારાજ. તો પછી એમનું મુંડન વગેરે કરીને, બધું મૂછ વગેરે બધું કાઢીને એવા કરીને મોકલે છે, સાધુ જેવા કરીને. અને માગવા પણ જાય છે ત્યાં. એમના પત્ની એમને ઓળખી પણ જાય છે, છોકરાઓને લઈ આવે છે, સમજાવે છે, પણ એ વાત તો પછી બનતી નથી અને ભિક્ષા લઈને આવે છે. અને કહેવાય છે કે નિષ્કુળાનંદ સ્વામી પછી પોતાના બંને દીકરાઓને પણ સાધુ બનાવ્યા હતા. અને પાછા વળે છે પછી મહારાજ એમને સાધુની દીક્ષા આપે છે અને નિષ્કુળાનંદ નામ આપે છે, જેનું કોઈ કુળ ન હોય, એ નિષ્કુળાનંદ એનો. જેમણે આપણે બહુ પ્રચલિત ભજન છે, ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, ભરતરી ગોપીચંદનું એક ભજન છે. તો આવા બધા સંતો પ્રગટ ભગવાનના આશ્રિત થઈને એમની હયાતીમાં એમના લીલા ચરિત્રો જોઈને, એમના કાર્ય જોઈને, આવા યુગ પુરુષને શરણે થઈને પોતે એક એવા બ્રહ્માંડ ચલાવી શકે એટલા કેપેબલ હોવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈને આપણને ભક્તિનો માર્ગ મોકળો કરી આપ્યો છે. જેમ ભગવાને, એમ આ લોકોએ પોતાના સાહિત્ય અને પોતાના અનુભવ વાણીથી આપણને પણ એ ઉપદેશ અને લીલાના પદોનો બહુ મોટો એક ખજાનો આપ્યો છે, જેમાંથી આપણે થોડુંક આજે સાંભળીશું. તમારા બધાની ધીરજને સલામ કરીને હું શરૂ કરું છું. હમણાં જ ભગવાન સ્વામિનારાયણનો અને ભગવાન રામચંદ્રનો જન્મદિવસ ગયો, રામનવમીના દિવસે. ચૈત્રી સુદ નોમના આ બંને યુગ પુરુષોનું પૃથ્વી પર અવતરણ થયું અને બહુ જ નજીકના ડિસ્ટન્સમાં જ થયું. ભગવાન રામ અયોધ્યામાં અને ત્યાંથી થોડા ડિસ્ટન્સ ઉપર છપૈયા ગામમાં ભગવાન સ્વામિનારાયણનો જન્મ એ જ દિવસે, એક જ દિવસે. અને પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ થયા, મર્યાદા પુરુષોત્તમ રામ પ્રગટ થયા, પોતપોતાના મિશન સાથે, કાર્ય સાથે આ પૃથ્વી પર આવ્યા હતા અને જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા ભગવાન સ્વામિનારાયણનો જન્મ, અસુરોનો નાશ કરીને ભક્તિનો માર્ગ સેફ અને મોકળો કરવા ભગવાન રામચંદ્ર પધાર્યા, અનેક જીવોના ઉદ્ધાર કર્યા, એમાં લીલા કરી. બાળ લીલા બી છે, વન વિચરણમાં પણ લીલા કરી છે. બંને જણાએ વન વિચરણ કર્યું છે, બંને જણાએ અનેકના પોતાના વિચરણ દરમિયાન ઉદ્ધાર કર્યા છે.
આપણને ભક્તિનો માર્ગ સરળ કરી આપ્યો. તો સાંભળીએ. પ્રેમાનંદની એક બહુ જ પ્રચલિત રચનાથી, કદાચ આપણા જ આ સિરીઝમાં તમે ક્યારેક સાંભળી હશે, અધરવાઇઝ પણ ભજનોમાં જ્યાં મળ્યા છો આપણે ત્યાં સાંભળી હશે, અને બારે બી ઘણા ગાય છે. તો એ પ્રેમાનંદની રચનાથી શરૂ કરીશું. ભગવાનને પ્રાર્થના કરે છે કે તમારી મૂર્તિનું મને સુખ મળે, મારા હૃદયમાં તમારી મૂર્તિ હોય, તમારા સંતનો, તમારા ભક્તનો મને સંગ મળે, તમારા ચરણની મને સેવા મળે, અને મને આ બધું કરવામાં જે આડું આવ્યા લૌકિક સ્વભાવ મારા, કામ, ક્રોધ, લોભ, મોહ, એ મને ન નડે, દૂર થાય, અને હું તમારી સેવામાં અને આપના દર્શન સમાગમમાં રહું. શ્રીમદ સત્ગુણશાલિનમ ચિદ ચિદિમ વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નયકાવતારાધિકમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરૈર્વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષર મુક્તિમેવ સહજાનંદમ ચ વંદે સદા. ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મૂર્તિ મનોહર જોઈ તમારી, મન મોહ્યું મારું માવા. હાથ જોડી અરજી કરું છું, મારા રુદિયામાં રહેજો આવા ને આવા. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના. આપો તમારા જનનો સંગ રે પ્રભુજી, આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો માં, હો મને આપશો માં. મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો માં. મારા ઉરમાં કરો નિવાસ રે પ્રભુજી, મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. મને રાખો રસિયા તમ પાસ રે, બીજું મને આપશો માં.
એ જ અરજી દયાનિધિ દેવ રે હો, એ જ અરજી દયાનિધિ દેવ રે. હે બીજું મને આપશો માં, હો મને આપશો માં. આપો ચરણ કમળની સેવ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના આ ઈતર વાસના કરો દૂર રે, ઈતર વાસના કરો દૂર રે. કામ ક્રોધ મદ લોભ મોહને દૂર કરો રે. ઈતર વાસના કરો દૂર રે, બીજું મને આપશો માં, હો મને આપશો માં. રાખો પ્રેમાનંદ ને હજૂર રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, મને બીજું આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, હું તો એ જ માગું છું જોડી હાથ રે. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં, ઓ મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. કેવી મૂર્તિ! બ્રહ્માનંદ મૂર્તિ જોઈને, મૂર્તિને અંતરમાં ધારીને ભગવાનની મૂર્તિના દર્શન કરતા કરતા લખે છે પદ. માથે મોડિયું છે, છોગું મૂકેલું છે, મોતીની માળા ધારણ કરી છે, ઉપડતી છાતી છે, અને જ્યારે ચાલે ત્યારે જગતથી જુદી જ કંઈક ચાલ છે. આવા સ્વરૂપના દર્શન કરતા કરતા બ્રહ્માનંદ લખે છે, જોઈ મૂર્તિ મનોહર તારી માવા રે મારા નૈણા લોભાણા. જોઈ મૂર્તિ મનોહર તારી માવા રે મારા નૈણા લોભાણા. મોડીડા ઉપર નવલા કલંગી, મોડીડા ઉપર નવલા કલંગી, શોભે છે અતિ સારી માવા રે મારા નૈણા લોભાણા. જોઈ મૂર્તિ મનોહર તારી
માવા રે મારા નૈણા લોભાણા. હેત કરીને હૈડાની ઉપર, હેત કરીને હૈડાની ઉપર, માણા મોતીડાની ધારી માવા રે મારા નૈણા લોભાણા. અતિરે શોભે છે છાતી ઉપડતી, અતિરે શોભે છે છાતી ઉપડતી, ચાલ જગતથી ન્યારી માવા રે મારા નૈણા લોભાણા. બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, સર્વસ્વ નાખું વારી માવા રે મારા નૈણા લોભાણા. જોઈ મૂર્તિ મનોહર તારી માવા રે મારા નૈણા લોભાણા, મારા નૈણા લોભાણા, હો મારા નૈણા લોભાણા. બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, સર્વસ્વ નાખું વારી, મારું બધું ઓવારી દઉં તમારા ઉપર તોય ઓછું છે, એવી તમારી મૂર્તિ સૌંદર્ય શાંતિ પમાડે એવી. અને આ ભગવાનનો આશરો થાય પછી બીજી કોઈ ઈચ્છા જ ના રહી. જે ભગવાનના ખરા ભક્ત છે, મીરાબાઈને કેટલા દુઃખ આવ્યા પણ એણે દુઃખ માન્યા જ નહીં. નરસિંહ મહેતાને કેટલી વાર દુઃખ આવ્યા પણ એણે દુઃખ માન્યા જ નહીં. બધા જે લોકોએ ભક્તિ કરી છે, ભક્તિ માર્ગે ચાલ્યા છે, એને જગતે ખૂબ દુઃખ દીધા છે. કારણ કે જ્યાં સારું છે ત્યાં ખરાબ છે તો ખરું. જગતમાં બે વસ્તુ સાથે જ ચાલે છે, સુર અસુર, સારું ખરાબ, નાનું મોટું. આ બધો જે આસ્તિક નાસ્તિકના બે પૈડાનો રથ જીવનમાં ચાલ્યા જ કરે છે. બસ આપણી કયા પૈડા ઉપર શ્રદ્ધા છે એના ઉપર આધાર રાખે છે. આપણે કયું પૈડું છીએ આપણે વિચારવાનું. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા, બહુ જ જ્ઞાની હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગમાં માં કહેવાતા હતા સંતોની. એટલા બધા વાત્સલ્યમય હેતાળ પવિત્ર સંત હતા. ખુદ ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે હતા ત્યારે એમનું બહુ માન રાખતા હતા. અને એ મુક્તાનંદ સ્વામી એક જ વાત માને છે, બસ આપણે જેને કહીએ છીએ ને કે જ્યારે આપણે તો બધા હારી જાય પછી એમ કહીએ કે ભગવાન હવે તમે કાંઈક કરો. પણ સંતને તો ભક્તને તો
જે કાંઈ કરે એ ભગવાન સારા માટે કરે છે અને ભગવાન જ કરે છે અને એના થકી જ થાય એમ છે, બાકી કોઈથી થાય એમ જ નથી. કોઈએ પોતાની ખાંસાઈબી રાખવાની મગજમાં જરૂર નથી, કારણ કે આ તો એનો ચલાવ્યો શ્વાસ ચાલે છે અને એનો ચલાવ્યો બંધ થશે. પછી ગમે એટલા રૂપિયા હશે તો શ્વાસ ખરીદી નહીં શકીએ કે બંધ થઈ જશે તો આપણે કાંઈ કરી નહીં શકીએ. એટલે એક અટલ શ્રદ્ધા, નિષ્ઠા અને અનુભવ, ભગવાનની શક્તિનો અનુભવ એ કરીને મુક્તાનંદ એક પદ લખે છે. કહેવાનો એમનો ભાવ છે ભજનમાં કે મારે તો તમે જ મારો આધાર છો, મારે તો જે કાંઈ બી કહ્યું એ તમે જ છો. તમેવ માતા જ પિતા તમેવ બંધુ જ સખા તમેવ, તમેવ સર્વમ મમ દેવ દેવ, એવો ભાવ. અને એમ કહે છે કે તમારા વગર મને આ જગતમાં કાંઈ સારું જ નથી લાગતું. આપણને તો આ જગત પહેલાં સારું લાગે, ભગવાન પછી આવે. ત્યારે એમને તો કહે છે કે તમારા વગર મને આ જગતમાં બીજું કાંઈ સારું લાગતું જ નથી. અને તમે મળી ગયા છો તો મને બધું મળી ગયું છે, અને તમે મળી ગયા પછી હવે મને કાંઈ દુઃખ જ નથી લાગતું, બધું સરખું છે મારા માટે. અને આ તો એ કે હું તમને ખાલી કહું છું, પણ તમે તો જાણકાર છો, તમે તો અંતર્યામી છો, તમે તો મનની વાત જાણો છો પ્રભુ. આવા ભાવનું મુક્તાનંદ એક પદ લખે છે. मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा, नाव के काग की गति भई मेरी, नाव के काग की गति भई मेरी, जहाँ देखूं तहाँ जल निधि खारा, मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। तुम मोको मिलियो तो आनंद अतिशय, तुम मोको मिलियो तो आनंद अतिशय, बिसरत सब दुख बारंबार, बिसरत सब दुख वारंवार, मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। रसिक शिरोमणि तुम बिन मोहे, रसिक शिरोमणि तुम बिन मोहे, रसिक शिरोमणि तुम बिन मोहे,
लगत है सब जग जरत अंगारा, लगत है सब जग जरत अंगारा, मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। मुक्तानंद कहे अंतर्यामी, मुक्तानंद कहे अंतर्यामी, कहाँ समझाऊं मोरे प्रीतम प्यारा, कहाँ समझाऊं मोरे प्रीतम प्यारा, मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। नाव के काग की गति भई मेरी, नाव के काग की गति भई मेरी, जहाँ देखूं तहाँ जल निधि खारा, मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। मोहे तो तुम प्रभु एक आधारा, नाव के काग की गति भई मेरी। દરિયા કિનારે આપણે જોઈએ છીએ ઘણીવાર વાણ ઊભા હોય સઢવાળા, અને પાણીમાં જતું હોય ત્યારે એના ઉપર પક્ષી બેઠું હોય, કાગડો બેઠો હોય. એ જાય ખરો દરિયામાં વાણ સાથે, પણ પછી એને એમ લાગે કે હવે તો આ ચારે બાજુ પાણી જ દેખાય છે એટલે ઉડવા માંડે ને પાછો આવવાની કોશિશ કરે, પણ ત્યાં સુધીમાં તો વાણ ઘણું આગળ નીકળી ગયું હોય. એટલે પછી જ્યાં નજર જે બાજુ જવા જાય એ બાજુ ખારું પાણી જ દેખાય. હે નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જहाँ દેખું તहाँ જલ નિધિ ખારા. આ જેમ સમુદ્રનું પાણી ખારું છે એવો જ આ ભવસાગર પણ ખારો જ છે. આપણી દશા એ કાગડા જેવી જ છે, ચારે બાજુ આગ જ લાગી છે આમ જોવા જાવ તો. કારણ કે આપણને અસંતોષ જ છે, સંતોષ છે જ નહીં. આપણે દોડ્યા જ કરીએ છીએ, લઈ લઉં લઈ લઉં લઈ લઉં, કરી લઉં કરી લઉં કરી લઉં. પણ કરી લઉંમાં જો એવું થાય કે ભગવાનનું નામ લઈ લઉં, ભજન કરી લઉં તો વાત જુદી છે. પણ આપણી તો નારાયણને મૂકીને લક્ષ્મીજીની ઉપાસના થઈ જાય છે. એટલે મુક્તાનંદ સ્વામીનો કહેવાનો મતલબ એ છે કે મારે તમારો જ આધાર છે, બાકી કોઈ આધાર જ નથી. મને લાગતું હતું કે આ સઢ ઉપર થાંભલા ઉપર હું બેઠો છું, આઈ એમ સેફ, પણ લાગતું નથી એમ. આ માયારૂપી સઢ ઉપર બેસીને આપણે પણ જોઈએ ને તો ચારે બાજુ પ્રોબ્લેમ હી પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ આપણે ઊભા કરેલા હોય છે, હોતા નથી, પણ એમાંથી બહાર નીકળવાનો રસ્તો આ સંતોની વાણીને સત્સંગ છે. તો આ મુક્તાનંદ સ્વામીનું પદ, પ્રેમાનંદ સ્વામી પહેલાં જેમ પ્રાર્થના કરી કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશોમાં, બ્રહ્માનંદે એમ કીધું કે જોઈ મૂર્તિ મનોહર તારી, માવા રે મારા નેણા લોભાણા. અને પ્રેમાનંદ એક બીજી પ્રાર્થના કરે છે, સાંભળીએ. મનમાં ભગવાનનું ચિંતન કરીએ, આંખથી દર્શન કરીએ, કાનથી કથા સાંભળીએ, કીર્તન સાંભળીએ,
તો આપણા પાપ બળી જાય. આ મોટા પુરુષની વાત છે કે આંખથી દર્શન કરીએ, કાનથી સાંભળીએ અને મનમાં એનું ધ્યાન કરીએ, ચિંતન કરીએ તો આપણા પાપ બળી જાય. એ દર્શન કરવા માટે આંખ બંધ કરીને, મૂર્તિ ધારીને પ્રેમાનંદ એક પ્રાર્થના લખે છે. કે આવા ને આવા રે આવા ને આવા રે રહેજો મારી આંખલડી મારે આવા ને આવા રે આવા ને આવા રે આવા ને આવા રે રહેજો મારી આંખલડી મારે આવા ને આવા હો રહેજો મારી આંખલડી મારે આવા ને આવા. કે આવા ને આવા મારા નાથ બિરાજો આવા ને આવા મારા નાથ બિરાજો હારે મારા તનના તાપ બુઝાવા રે હો મારા તનના તાપ બુઝાવા રે રહેજો મારી આંખલડી મારે આવા ને આવા. કે ડોલરિયાના રૂડા હાર પહેરાવું ડોલરિયાના રૂડા હાર પહેરાવું હારે રૂડા તોરા લાવું લટકાવા રે તમારી પાઘમાં તોરા લાવું લટકાવા રે રહેજો મારી આંખલડી મારે આવા ને આવા આવા ને આવા રે આવા ને આવા રે રહેજો મારી આંખલડી મારે આવા ને આવા. અમૃતમય ભગવાનની દ્રષ્ટિ અમૃત વરસાવતી અને વાણી તો જાણે અમૃત નો ધોધ વહી જાય છે. અમૃત વેણે સુકોમળ નેણે અમૃત વેણે સુકોમળ નેણે અમૃત વેણે સુકોમળ નેણે હારે અતિ અમૃત ઝડી વરસાવારે હો અમૃત ઝડી વરસાવારે રહેજો મારી આંખલડી મારે આવા ને આવા કે રહેજો મારી આંખલડી મારે આવા ને
આવા. પ્રેમાનંદ કહે નાથજી આગે હો, પ્રેમાનંદ કહે નાથજી આગે, હારે રહું હાજર નિશ દિન ગાવા રે, હું હાજર રહું નિશ દિન ગાવા રે, રહેજો મારી આંખલડી મારે આવા ને આવા, આવા ને આવા રે, આવા ને આવા રે, રહેજો મારી આંખલડી મારે આવા ને આવા, હો રહેજો મારી આંખલડી મારે આવા ને આવા, હો રહેજો મારી આંખલડી મારે આવા ને આવા, આવા ને આવા, આવા ને આવા. હાજર રહું નિસ્દિન ગાવા, તમારા ગુણ ગાવા હંમેશ હાજર રહું, રહેજો મારી આંખલડી મારે આવા ને આવા. એ સ્વરૂપ, એના દર્શન, એની અનુભૂતિ બ્રહ્માનંદ કંઈક જુદા શબ્દમાં વર્ણન કરે છે. મીરા જેમ કહેતી હતી ને કે મેરે તો गिरधर गोपाल दूसरा न कोई, મેં તો સાંવરી સુરત પરવારી, એવો જ ભાવ. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. રૂડી ચાલી જગતથી ન્યારી રે, રૂડી ચાલી જગતથી ન્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. ઊંડી નાભી છે ગોળ ગંભીર રે, શ્રી ઘનશ્યામ હરી. ઊંડી નાભી છે ગોળ ગંભીર રે, શ્રી ઘનશ્યામ હરી. રૂડા લાગો છો શ્યામ શરીર રે, રૂડા લાગો છો શ્યામ શરીર રે, શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. તારી છાતીઓ પડતી શ્યામ રે, શ્રી ઘનશ્યામ હરી.
તારી છાતીઓ પડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી હે છે જો અક્ષર કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી કે તારા મુખની શોભા જોઈ રે તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી રાખું અંતરમાં મારા પ્રોઈ રે રાખું અંતરમાં મારા પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી કે તારા નૈણા કમળે પરવારી રે શ્રી ઘનશ્યામ હરી તારા નૈણા કમળે પરવારી રે શ્રી ઘનશ્યામ હરી મંજુ કેશાનંદ બલિહારી રે મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી શ્રી ઘનશ્યામ હરી રૂડી ચાલ જગતથી ન્યારી રે હો રૂડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી શ્રી ઘનશ્યામ હરી શ્રી ઘનશ્યામ હરી હમણાં જ એમનું પદ આપણે સાંભળ્યું એ પણ એક એ જ નમ સંપ્રદાયના પરમહંસ પ્રભુ ભગવાનની ઉપાસના કરીને એમનો આશરો કરીને જેમણે પોતાનું જીવન સફળ કર્યું. એક બીજા નંદ સંપ્રદાયના જે સંત છે જેમનું નામ છે દેવાનંદ. બહુ જ ઉપદેશના ભજનો લખ્યા છે એમણે અને લીલાના પદો લખ્યા છે, ઉત્સવોના પદો લખ્યા છે, પણ સરળ અને સાદી ભાષામાં આપણા જીવનમાંથી સ્વભાવ કાઢી નાખવા માટે અને હરણફાળ જે આ રેટ રેસમાં આપણે દોડી રહ્યા છીએ ત્યાંથી પાછા વળવા માટે અને આ ભવસાગર તરવા માટેનો ઉપાય પોતાના પદમાં રજૂ કરે છે.
માણસ જાણે હું કરું કરનાર બીજો કોઈ, મનુષ્યના આદરેલા અધવચ રહે, હરિ કરે સો હોય. આપણે ધારીએ કાંઈક ને થાય છે કાંઈક, પણ ધાર્યું ધણીનું થાય. હું કરીને નર હાલી મળે, હું કરીને નર હાલી મળે, ફોગટમાં ફૂલાય, એની જળ બુદ્ધિ જાણે નહીં, ધાર્યું ધણીનું થાય. નારાયણ ના વિસારીએ નિત પ્રત લીજીએ નામ, જો મળ્યો મનુષ્ય જન્મ તો કરીએ ઉત્તમ કામ. राम राम रटते रहो जब लग घट में प्राण, कबहुक दीन दयाल के भनक पड़ेगी कान. श्वासो श्वासे सुमिरन करी ले, श्वासो श्वासे सुमिरन करी ले, आ फोगट श्वास न खोय, कोने खबर છે આ શ્વાસની પછી આવન હોય ન હોય. क्या जाने इस श्वास की फिर आवन होय न होय. नहीं मळे फरीने तूने, नहीं मळे फरी, आ माणसनो अवतार तूने नहीं मळे फरी. आ मोंघो माणसनो अवतार तूने नहीं मळे फरी. नहीं मळे फरी ने तूने, नहीं मळे फरी. अमोघो माणस नो अवतार तूने नहीं मळे फरी. अमोघो माणस नो अवतार तूने नहीं मळे फरी. ચોખ્ખા શબ્દમાં લખે છે, મન મરડાઈ મોટપ મેલી મન ભજી લે ને હરી. આ ખોટી મન મરડાઈ મોટપ મેલી મન ભજી લે હરી. નહીં તો જાશો है, नहीं तो जासो 84 मां, नहीं तो जासो 84 मां जन्म बहु धरी. मोंघो मानस नो अवतार तूने नहीं मळे फरी. अमोघो मानस नो अवतार तूने नहीं मळे फरी. हो
દુઃખ તણો દરિયાવ મોટો, હરિભજન વિન નહીં શકો તરી. હો દુઃખ તણો દરિયાવ મોટો, હરિભજન વિન નહીં શકો તરી. શામળિયાને શરણે જાતા હોજી, શામળિયાને શરણે જાતા જાશો ઉગરી મોંઘો. માણસનો અવતાર તુને નહીં મળે ફરી. આ મોંઘો માણસનો અવતાર તુને નહીં મળે ફરી. ઓ નિર્લજ તું નવરો ના રહ્યો ભાઈ, ઘર ધંધો કરી. નિર્લજ તું નવરો ન રહ્યો ભાઈ, ઘર ધંધો કરી. માયા માયા કરતો મૂરખ, હે માયા માયા કરતો મૂરખ. નવ બેઠો ઠરી અમોંઘો, હેજી નવ બેઠો ઠરી મોંઘો. માણસ નો અવતાર ને નહીં મળે ફરી. અમોંઘો માણસ નો અવતાર તુને નહીં મળે ફરી. ચેતી લે દિલમાં વિચારી, પ્રભુથી ચાલજે ડરી. ચેતી લે દિલમાં વિચારી, પ્રભુથી ચાલજે ડરી. ચેતી લે દિલમાં વિચારી, પ્રભુથી ચાલજે ડરી. દેવાનંદ નો નાથ ભજી લ્યો જી, દેવાનંદ નો નાથ ભજી લ્યો. પ્રેમમાં ભરી મોંઘો માણસનો અવતાર તુને નહીં મળે ફરી. અમોંઘો માણસનો અવતાર તુને નહીં મળે ફરી. નહીં મળે ફરી ને તુને નહીં મળે ફરી. અમોંઘો માણસનો અવતાર તુને નહીં મળે ફરી. અમોંઘો માણસનો અવતાર તુને નહીં મળે ફરી. અમોંઘો માણસનો અવતાર તુને નહીં મળે ફરી. માણસનો અવતાર તુને નહીં મળે ફરી. નિષ્કુળાનંદ આ વાતને કંઈક જુદી રીતે કહે છે. શબ્દો તો જુદા જુદા છે, પણ ઉપદેશ તો એક જ છે કે થોડાક સંતોષી થવું. કામ ધંધો મૂકી દેવાની વાત નથી. આપણી કેપેસિટી હોય એટલું કરીએ, થઈ શકે એટલું કરીએ, પણ ભગવાનને
ધ્યાનમાં રાખીને, સેન્ટરમાં રાખીને, એની પ્રાયોરિટી રાખીને આપણે પછી એટલા બધા બિઝી થઈ જાય છે ને કે પછી કોકને સોંપી દઈએ છીએ. કંઈક આવી પડે પૂજાપાઠ કરવાનું તો આપણે કોઈક બ્રાહ્મણને સોંપી દઈએ કે ભાઈ તમે અમારા જાપ કરી દો ને તમે અમારા માટે પૂજા કરજો ને. હવે કોઈ ખાઈને આપણું પેટ ભરાય એવું તો બને નહીં ને કોઈ દી, સમજ્યા ને. એ તો બધા આ ટીવી માથે પ્રેમ જ્યોતિષ જેવા આવે છે એવી વાત છે કે ભાઈ તમારું બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દેશું. અરે ભાઈ તું પ્રોબ્લેમ સોલ્વ કરી શકતો તો તારે આ યુક્રેનની લડાઈ થવા જ નહોતી દેવી મોટા. કાંઈક તારે તરત કરવું જોતું હતું. આટલા નિર્દોષ મરી જાય દુનિયામાં. અને આપણે આવી અંધશ્રદ્ધામાં જીવીએ. કોઈના કર્યાથી કાંઈ થાય છે? ધાયરું ધણીનું થાય, બીજા કોઈનું નહીં થાય. હા, આપણને ભગવાને બુદ્ધિ આપી છે, આપણે એનો વિકાસ કરીને આપણો સમાજનો, જગતનો, ફેમિલીનો, પરિવારના, બીજા સગા સંબંધીનો બધાનો વિકાસ કરીએ, મદદ કરીએ, ધંધોય ખૂબ કરીએ. પ્રમુખ સ્વામી મારા તો એમ કહેતા હતા કે તમારી કેપેસિટી હોય એટલો ધંધો કરો, પણ ભગવાનને સેન્ટરમાં રાખીને કરો, ભૂલીને નહીં. ભગવાન સ્વામિનારાયણના જમાનામાં એક સુતારી હતો, લાકડાનું કામ જાણે. પછી દર્શન કરવા આવતો હોય પણ આમ સામાન્ય સ્થિતિ, રોજગારી કરીને જીવે એટલે કેવું હોય. આમ જ વાતમાં પૂછ્યું કે શું પર કેમ છે બધું? ચાલે છે કે આવું છે બધું, કાંઈ ઠેકાણા નથી કામના, મારી જેમ રોયા કરે. એટલે ભગવાને એમ કીધું કે તમે શું કરો છો? તો હું સુતારીનું કામ જાણું છું. તો ભગવાન કહી લ્યો અમે તમને કામ આપીએ. ભગવાને એને એમ કીધું કે અમે આ માળા ફેરવીએ છીએ, આ કંઠી પહેરીએ છીએ, આ બધું તમને આવડે બનાવતા? તો કે આવડે મને. તો તમે બનાવો, તો પછી અમારા માટે બનાવો, અમે બધાને કહેશું, બધા તમારી પાસે જ લેશે. તો ચાલુ કર્યું ને સારું ચાલ્યું. ભગવાન ભળે એમાં તો પછી ક્યાં વાત રહી? જે કામમાં ભગવાન ભળે એ તો પછી એકદમ સર્વશ્રેષ્ઠ. તે પછી તો કામ વધવા માંડ્યું, ધીમે ધીમે બિઝી થઈ ગયો એકદમ. તે છેટ એવો બિઝી થઈ ગયો કે ભગવાનના દર્શન કરવાય ના આવી શકે. પછી ભગવાનને તપાસ કરાવી કે ઓલો સુતારી દેખાતો જ નથી આજકાલ, પહેલાં તો રોજ આવતો હતો. પછી બોલાવ્યો મહારાજ. ભગવાન સ્વામિનારાયણ કે ક્યાં છો? દેખાતો નથી, દર્શને આવતો નથી, શું થયું છે? તો કાંઈ થયું નથી મહારાજ, કે મારે તો કામ એટલું બધું છે કે સમય જ નથી મળતો તમારા દર્શનનો. બોલો, હવે જેણે કામ આપ્યું એના દર્શનનો જ સમય ના મળે. આપણે બધાની પરિસ્થિતિ થોડી આવી જ છે કે જેણે આપણને આવો અમૂલ્ય જન્મ આપ્યો છે, બુદ્ધિ આપી છે, અને આપણે આપણી સ્ટેટસમાં અને કમાણીમાં અને દોડાદોડીમાં અને વ્યવહારમાં અને ભૂલી જઈએ. સેકન્ડ પ્રાયોરિટી થઈ જાય છે. ભગવાનને પ્રાયોરિટી આપીને જીવીએ તો આનંદ આવે, શાંતિ રહીએ, હંમેશા બળ રહીએ, આપણને સુખ દુઃખમાં બેલેન્સ રહીએ આપણું. તો નિષ્કુળાનંદ 2-4 લીટીના પદમાં જુઓ કેટલી બધી વાત કહી જાય છે. શ્રી ઘનશ્યામ હરી ભજી લ્યો ને, શ્રી ઘનશ્યામ હરી. શ્રી સહજાનંદ હરી ભજી લ્યો ને, સહજાનંદ હરી. કેવી રીતે ભજી લ્યો? તો કે દારૂ માટી ચોરી અવેરી, દારૂ માટી અભક્ષ વસ્તુ ખાવા પીવાની. માટી કહેતા ને આ બધું નોનવેજ, આવું બધું. દારૂ માટી ચોરી અવેરી, એનો ત્યાગ કરી હો,
એનો ત્યાગ કરી ભજી લ્યો ને સહજાનંદ હરી, ભજી લ્યો ને શ્રી ઘનશ્યામ હરી. જન્મ મરણનું સંકટ મોટું, જન્મ મરણનું સંકટ મોટું. આમ બીજું કોઈ સંકટ નથી. એ બધા સંકટ આપણે નિવારી શકીએ છીએ. કોકની ને કોકની મદદથી, કોકના ને કોકની સલાહથી આપણે સંકટમાંથી બહાર આવી શકીએ છીએ. પણ જન્મ મરણના સંકટમાંથી નહીં, માતાના ગર્ભમાંથી એ તો એની મરજીની વાત છે. મરણ એની મરજીની વાત છે. ગમે એવો અફલાતૂન ઇન્સ્યોરન્સ હોય તમારો, ગમે એવી ટોપમાં ટોપ હોસ્પિટલ હોય ને ગમે એવો ટોપમાં ટોપ ડૉક્ટર હોય, પ્રયત્ન એ બધા કરે. એટલે તો ડૉક્ટર લોકો કોઈ દિવસ ગેરંટી નથી આપતા. પ્રેક્ટિસ કરીએ છીએ એમ કહીએ. દે આર પ્રેક્ટિસિંગ સ્ટીલ લાસ્ટ મિનિટ ટીલ દે રિટાયર. આ પ્રેક્ટિસ શબ્દ છે. તમારી પ્રેક્ટિસ ક્યાં છે? તો કે મારી પ્રેક્ટિસ અહીંયા એનઆઈએમમાં છે. એટલે દે પ્રેક્ટિસ, પણ રિઝલ્ટ તો ભગવાનના હાથમાં છે. અને મોટા મોટા ડૉક્ટરોએ આપણે જાણીએ છીએ ઓપરેશન સક્સેસફુલ કરીને બી આપણને શું કહે કે મેં મારું કરી લીધું, બધું બરાબર છે, બસ હવે તમે ઉપરવાળાને ભગવાનને પ્રાર્થના કરો. છેલ્લે તો એ બી આવીને ઊભો રહી જાય છે ત્યાં જ. તો નિષ્કુળાનંદ લખે છે કે જન્મ મરણનું સંકટ મોટું, એથી ચાલો ડરી હે ભાઈ, એથી ચાલો ડરી ભજી લ્યો ને શ્રી ઘનશ્યામ હરી. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા આ ભવસાગર જાશો તરી હે, ભવસાગર જાશો તરી ભજી લ્યો ને શ્રી સહજાનંદ હરી, ભજી લ્યો ને શ્રી ઘનશ્યામ હરી. નિષ્કુળાનંદ કહે નિશંક થઈને, નિષ્કુળાનંદ કહે નિશંક થઈને. નિશંક કહેતા ને શંકા રાખ્યા વગર, નિશંક. જેમ મુક્તાનંદે ગાયું કે મોહે તો તુમ પ્રભુ એક આધારા, બીજી કોઈ વાત જ નહીં, બીજો કોઈ આશરો જ નહીં. આવી અચળ શ્રદ્ધા, નિષ્ઠા, દ્રઢતા, આશરો. તો નિષ્કુળાનંદ કહે નિશંક થઈને, અરે માનો વાત ખરી હો, અરે તમે માનો આ વાત ખરી ભજી લ્યો ને શ્રી સહજાનંદ હરી, ભજી લ્યો ને શ્રી ઘનશ્યામ હરી. ભજી લ્યો ને શ્રી ઘનશ્યામ હરી. નારાયણના વિસારીએ નિસ્દિન લીજીએ નામ, જો મળ્યો મનુષ્ય જન્મ તો કરીએ ઉત્તમ કામ. લૌકિક ઉત્તમ કામ જુદા છે, પણ અલૌકિક
કામ તો ભગવાનનું ભજન છે. મનુષ્ય જન્મમાં આ પોસિબલ છે. તમે ઘરે બિલાડી કૂતરું પાડ્યું હોય તો એમાં પોસિબલ નથી, એનાથી પોસિબલ નથી. આપણાથી પોસિબલ છે, કારણ કે આપણને ભગવાને બુદ્ધિ આપી છે, આપણને એ સમજાવ્યું છે. તો જે સ્વરૂપનું વર્ણન આપણે બ્રહ્માનંદના એક પદમાં સાંભળ્યું, આ પદમાં બ્રહ્માનંદ લખે છે કે તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી, આવી ત્રિભુવનમાં ક્યાંય ન દીઠી રે મોહન વનમાળી. આવી બીજે ક્યાંય જોઈ જ નથી. આ જોયું નથી કે બીજી રીતે ક્યાંય બીજા ભગવાન સિવાય આટલી સુંદરતા શેમાં હોય? અને ભગવાન તો એક જ છે. સ્વામિનારાયણ ભગવાન એકવાર બધાને ઓલા કપડાં બાંટતા હતા, તો બ્રહ્માનંદને બી આપ્યું એક પહેરવા માટે કમર ઉપર. પણ બ્રહ્માનંદ જરા શરીરે હેવી હતા જરા, એટલે એમને એ ટૂંકું પડ્યું જરાક, આમ પૂરું કવર નહોતા કરી શકતા પોતાને. એટલે ભગવાને એમણે કીધું કે મને આ નહીં થઈ રહી. તો ભગવાન કે કેમ? તો કે ભાઈ મારું શરીર જુઓ ને, એ પ્રમાણે તો આપો. તો ભગવાન કહે તો શરીર ઘટાડો. અમે શું કરીએ? શરીર ઘટાડો. અમે જે અમારે તો બધા સરખાઈ કે અમે બધાને સરખું જ આપીએ. અરે પણ મહારાજી કે એક દિવસમાં તો શરીર ના ઘટે ને, વાર લાગશે. ઘટાડીશ પણ વાર લાગશે. તો કે વાર લાગે ને એ બધું તમે જાણો, આટલું જ મળશે. બહુ સખા ભાવ હતો, મિત્રતા હતી. જેમ કૃષ્ણને સુદામાની હતી ને એવી જ મિત્રતા બ્રહ્માનંદને ભગવાન સ્વામિનારાયણની હતી. એટલે આવું કીધું એટલે ઉપર આકાશમાં જોવા માંડ્યા આમ ચારે બાજુ. એટલે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું શું જુઓ છો? તો કે જોઉં છું કે આ બ્રહ્માંડમાં તમારા સિવાય બીજો કોઈ ભગવાન છે તો ત્યાં જતો રહો. પણ તમારા જેવા તો તમે એક જ છો કે ક્યાં જાઉં? હે મોહે તો તુમ પ્રભુ એક આધાર. એટલા માટે કહે છે કે આવી ત્રિભુવનમાં જોઈ નથી મૂર્તિ મેં ક્યાંય તમારા જેવી. બ્રહ્માનંદ, હાલાકી મેં તમને કીધું કે બ્રહ્માનંદ તો પેલા બહુ જ આમ રાજાશાહી ઠાઠમાં જતા, એમની સાથે 5-25 સેવકો જતા, 5-5, 10-10 ગાડા એમના ભેટ સોગાદથી ને પુસ્તકોથી ભરેલા હતા, અને બહુ 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 સાહેબી હતી. પણ બધું મૂકી દીધું. અને બ્રહ્માનંદની આ સાહેબી મુકાવવા માટે ભગવાને લીલાય કરેલી. પણ એક વાર બીજી વાર વાત કરીશ કે અંતરદૃષ્ટિ એમને કેવી કરાવી, અને આ તમારા જેવા તમે જ છો, તમારા જેવું સ્વરૂપ, તમારા જેવી લાવણતા, સુંદરતા બીજે ક્યાંય દીઠી નથી ને જોઈ નથી. એવું એક પદ સાંભળીએ. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી, તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી,
એવી ત્રિભુવનમાં નવદીઠી રે, ત્રિભુવનમાં નવદીઠી રે, મૂર્તિ મરમાળી. તારા મુખની લાવણે તા મીઠી રે, મોહન વન માળી. ચટક રંગીલા તારા મોળીડા ને કેડે, ચટક રંગીલા તારા મોળીડા ને છેડે, ચટક રંગીલા તારા મોળીડા ને છેડે, મનડું ગમે છે કેડે કેડે રે, હો મનડું ડોલે છે કેડે કેડે રે, મોહન વન માળી. તારા મુખની લાવણે તા મીઠી રે, મોહન વન માળી. રંગડો જામ્યો છે ફૂલડા ને તોરે, રંગડો જામ્યો છે ફૂલડા ને તોરે, ભ્રમર ભમે છે ચહુ કોરે રે, મોહન વન માળી. તારા મુખની લાવણે તા મીઠી રે, મોહન વન માળી. ભાલ તિલક કે સર કેરું રાજે, ભાલ તિલક કેસર કેરું રાજે, મુખ જોઈ શશિયર લાજે રે, હો મોહન વન માળી. હોજી મુખ જોઈ શશિયર લાજે રે, મોહન વન માળી. બ્રહ્માનંદી કહે સર્વસ્વવારું, બ્રહ્માનંદી કહે સર્વસ્વવારું, હો રૂપ જોઈને વાલા તારું રે, મોહન વન માળી. તારા મુખની લાવણે તા મીઠી રે, મોહન વન માળી. એવી ત્રિભુવનમાં નવદીઠી રે, મૂર્તિ મરમાળી. તારા મુખની લાવણે તા મીઠી રે, મોહન વન માળી. મોહન વન માળી, મોહન વન માળી. વાણીનો તો કોઈ પાર છે જ નહીં, શબ્દનો કોઈ પાર નથી. આ તો ગાગરમાં સાગર સમાવા જેવી વાત છે.
પણ જે કાંઈ બી ગુરુ મહારાજના આશીર્વાદથી, પ્રમુખ સ્વામી મહારાજના, મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી જે કાંઈ સાંભળવા મળે છે, વાંચવા મળે છે, જોવા મળે છે, એમાંથી થોડુંક થોડુંક મારા પોતાના આનંદ માટે આ રીતે શબ્દો તમારી સાથે શેર કરતો હોઉં છું. મારો કોઈ આ બિઝનેસ નથી કે ગાવાનો મારો, હું ગાવાને લાયક બી નથી એટલો બધો, ખાલી થોડું ઘણું ગાઈ લઉં એટલું જ. બાકી ગવૈયાની તો સ્ટાઇલ જુદી હોય છે, એ બધા ભણેલા હોય, ક્લાસિકલ બધું. આપણે તો ભગવાનનું નામ લેવા માટે થોડું ઘણું આ રીતે આનંદ લેતા હોય છે. છેલ્લે સમયને મર્યાદામાં રાખીને એક પદ આપણે ગાઈને પૂરું કરીશું. એ પણ બ્રહ્માનંદનું છે અને જેમાં સારનો સાર, વેદ ઉપનિષદનો સાર આવી જાય એવું છે. કળિયુગમાં હરિનામ સ્મરણથી વધારે કાંઈ કરવાની જરૂર નથી. સહેલામાં સહેલો રસ્તો ભગવાને બતાવ્યો છે, કલો કીર્તનાદ. કળિયુગમાં કીર્તન સહેલામાં સહેલું સાધન છે. રામ નામથી જેમ પથરા તરી ગયા એની શ્રદ્ધાથી, એમાં આપણે પણ શ્રદ્ધાથી નામ લઈને આ મનુષ્ય જન્મ સફળ કરીને પાર ઉતરી જઈએ, શાંતિનો, શાશ્વત સુખનો અનુભવ કરીએ. એના માટે બ્રહ્માનંદ લખે છે, સુખ પદાર્થમાં નથી. હા, આમ ક્ષણિક સુખ છે. આપણે મર્સિડીઝ લઈને કોઈક રોલ્સ રોયસ લઈએ તો આપણો નશો ઉતરી જાય, આપણું સુખ ઓવર થઈ જાય. આપણા કરતાં કોઈ મોટો બંગલો લઈએ તો આપણું સુખ ઓવર થઈ જાય. એટલે સુખ છે પણ પદાર્થમાં નથી, કારણ કે એની સામે બીજું કાંઈક આવશે તો આપણે દુઃખ ઊભું થશે, અંદર અંદર કોચવાશું. પણ સુખ છે તો ભગવાનના નામ સ્મરણમાં, ભક્તિમાં, સત્સંગમાં. અને આ કરવા જેવું છે, કરવું. પ્રમુખ સ્વામી મહારાજનો આ 100મો વર્ષ છે જન્મદિવસનો. એમની શતાબ્દી, જન્મ શતાબ્દી આ વર્ષમાં ઉજવાઈ રહી છે ચારે બાજુ. અને ડિસેમ્બર મહિનાથી 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી અમદાવાદમાં પણ હ્યુજ સ્કેલ પર ઉજવાવાની છે, ન ભૂતો ન ભવિષ્યથી એવી. આપણને ડેફિનેટલી ઓનલાઈન જોવા મળશે, આસ્થા પર યા તો બીજી 1-2 ચેનલો પર. તમને બધાને જાણ બી થશે. જરૂર લાભ લેજો. કોઈને જેને જેને પોતાના મિત્ર મંડળને કહેતા રહેજો. અને સુખનો ઉપાય બતાવે છે બ્રહ્માનંદ. કુંતાજી દુઃખ માંગ લીનો. કૃષ્ણે જ્યારે માતાને કીધું કે કાંઈક માગો ત્યારે દુઃખ જ માગ્યું. એ કે સુખમાં તો હું તને ભૂલી જઈશ, તો દુઃખ આપતો હું તને યાદ તો કર્યા કરું. આ કુંતાજીનો પ્રસંગ આપણે વાત સાંભળીએ છીએ સત્સંગમાં. કબીરદાસજીએ લખ્યું કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો ફિર દુઃખ કાહે કો હોય જ નહીં. અને એ વસ્તુને ધ્યાનમાં લઈને આપણે સાંભળીએ. સુખ ઉપર પથરા પડો રામ હૃદય સે જાય. સુખ ઉપર પથરા પડો રામ હૃદય સે જાય. बलिहारी वो दुख की कि पल पल राम भजाए. हरि भजता सुख होय समझ मन. हरि भजता सुख होय. हरि भजता सुख होय समझ मन. हरि भजता सुख होय समझ मन. हरि भजता सुख होय.
હરિ સુમરન બિન મૂઢ અજ્ઞાની, હરિ સુમરન બિન મૂઢ અજ્ઞાની, ઉમર દીની ખોય હો તુને, ઉમર દીની ખોય સમજ મન, હરિ ભજતા સુખ હો, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. માત પિતા સુત ભાઈ ભગીની, માત પિતા સુત બાંધવ દારા, સંગ ચલત નહીં કોઈ હો તેરે, સંગ ચલત નહીં કોઈ સમજ મન, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. क्यों अपने सिर लेत बुराई, क्यों अपने सिर लेत बुराई. ભગવાનને વચન આપ્યું છે માના પેટમાં કે હું તારી ભક્તિ કરીશ, મને આમાંથી છોડાવ. ગર્ભવાસનું દુઃખ સહન કરતા કરતા જે વચન આપ્યું છે એ ભૂલી ગયો. એટલે બ્રહ્માનંદ કહે છે ક્યું આપને શિર લેત બુરાઈ, જબ રહેના હૈ दिन दो हो जग में, रहना है दिन दो समझ मन, हरि भजता सुख हो. બ્રહ્માનંદ કહે હરિને ભજી લે, બ્રહ્માનંદ કહે હરિને ભજી લે, બ્રહ્માનંદ કહે હરિને ભજી લે, બ્રહ્માનંદ કહે હરિને ભજી લે. हित की कहत हूँ तो हे मन, हित की कहत हूँ तो समझ मन, हरि भजता सुख हो, हरि भजता सुख हो समझ मन, हरि भजता सुख हो समझ मन, हरि भजता सुख होय समझ मन, हरि भजता सुख होय. બધાનો ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. આજે આપણે બધા જાણે સુભાષભાઈના ઘરે ગયા હોય એમના ઓટલે, અને એ ઘરે ના હોય એવું લાગે છે. સમજ્યા ને? જો અમે બહુ જ સરસ. અમે નીતિનભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અમે હજી ડ્રાઈવ કરીએ છીએ પણ વી ટુક અ બ્રેક. ના ના, ડોન્ટ વરી. અને બધા જ ભજન સાંભળ્યા. મારો અનુભવ કેવો છે એ હું જણાવું છું કે ઓલા ઘરે ગયા હોય કોઈના ને એ ઘરે ન હોય, આપણે નાસ્તો પાણી જમાડે રમાડે બધું કરાવે, પણ તોય ઓલા જેને મળવા ગયા હોય
તું કર લે નથી એટલે ના એટલે અવાજ આવે આ મારી પડી ગઈ ચાલ આમ જસ્ટ શેરિંગ માય ફિલિંગ જોકિંગલી પણ એનીવે બહુ મજા આવી બધા સાથે અને આઈ હોપ નીતિનભાઈ થેન્ક યુ, બહુ સુંદર પ્રોગ્રામ આપણો. હરકિશન વસા બોલું છું. બહુ આનંદ આવ્યો તમારા પ્રોગ્રામ જોઈને, આજે સાંભળીને મજા આવી. થેન્ક યુ પ્રભુ. થોડોક હટીને આજે જરા જુદી સ્ટાઇલના ભજનો હતા, પણ ભજન છે. ભગવાનનું નામ છે. સુંદર સુંદર પ્રોગ્રામ હતો. ના પણ જેસમદાન બહુ મજા પડી ગઈ. થેન્ક યુ બેન, થેન્ક સર્વે રસ્તો મારો ક્યાંય કપાઈ ગયો નીતિનભાઈ ખબર ન પડી અડધે આવી ગયા. હરિભજતા સુખ હોય સમજ મન હરિભજતા સુખ હોય. તમે અડધા પહોંચ્યા હો તો આપણે પછી હું એક બીજું ઝૂમ કરું, હું ચાલુ રાખું ને તમારો રસ્તો કપાય છે. વાંધો નથી, ચાલુ રાખો તો વાંધો નથી. બહુ મજા આવશે, ચાલુ રાખો. હજુ એક બે ભજન ગાઓ. અડધો કલાક ચાલુ રાખો હજી. ચાલુ રાખો. આપણે જેની સાથે આ જોડાણા છીએ ને, આપણા સોનેજી અને સુભાષભાઈ, જોઈએ છે બેન. બંને જણા ટાઈમના બહુ હિમાયતી છે અને એ આપણે બકુરભાઈને વાંધો નહીં આવે, બકુરભાઈને વાંધો નહીં આવે. ભગવાનના ભજનમાં બધું ચાલે, ટાઈમ આગો પાછો બરોબર છે. ચાલો આપણે તો મળવાના જ છીએ again. જય શ્રી કૃષ્ણ. Thank you everybody, thank you. આપ સર્વેનો ઉદાર સાથ અને મહાન ઈચ્છા બદલ ધન્યવાદ. આપણે નીતિનભાઈ તરફ બી જોવું જોઈએ. આપણે બધા સાંભળીએ છીએ અને એ એમનો કંઠ દોરાતો રહે છે. તો હવે આપણે બધા આવતા મહિનાની એટલે કે મેમાં 20મી તારીખે ત્રીજા શુક્રવારે પાછા મળીશું અને ફરી સર્વેનો ધન્યવાદ. ફરી આવો એક લાવો લઈશું બધા સાથે મળીને. આવજો. શુભરાત્રી. ચાલો જો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. આવજો. આવજો બધા. બહુ સુંદર પ્રોગ્રામ. પ્રોગ્રામ મજા આવી. થેન્ક યુ બધાને. બહુ સરસ પ્રોગ્રામ હતો. નીતિનભાઈ થેન્ક યુ. આવજો.